ट्रैक तो बहुत अच्छा था, हमने जैसा प्रैक्टिस किया था वैसे ही ट्रैक था। मतलब सर ने हमें यहाँ जैसा हमें सर ने ट्रैक बताया था सेम वैसे ही था जैसा प्रैक्टिस करवाए थे। अच्छा, सर हमें जहाँ वो ट्रैक पे ले जाते थे एकदम वैसा ही ट्रैक था कि वैसे ही ट्रैक था, वैसे ही वड़ांग थे। तो आपका लास्ट टाइमिंग टेस्ट में कितना टाइम आया 8:40 और उधर कितना आया? 8:26। मतलब सर ने आपको कितने में? सर ने मुझे बोल ही दिया था कि मेरा 8:20 से 8:30 में आ ही जाएगा और 8:26 आया। हाँ, दो मतलब થોડે સેકન્ડ્સ કે હા। और કરિશ્મા તને કેટલામાં સરે મતલબ કીધું તું કે મને સરે કીધું હતું કે ત્યાં તારે 8:15 સુધી આવી જશે તો મેં ત્યાં 8 માં પૂરું કરી નાખ્યું। અચ્છા, મતલબ બંનેને સરે જેટલા ટાઈમિંગમાં કીધું અરાઉન્ડ એટલામાં જ આવ્યું, 2-4 સેકન્ડનો ફરક આવ્યો એમ ને? બંને શૂઝ मतलब आप दोनों शूज पहन के ही दौड़े थे या बिना? शूज पहन के ही दौड़े थे। હું વગર શૂઝ દોડી હતી। તો શૂઝ વગર કેવું રહ્યું તું? બહુ જ मतलब સારું રહ્યું દોડવામાં। તો કોઈ છોકરીઓને મતલબ શૂઝ વગર એવી રીતના દોડવું હોય તો દોડી શકાય એવો ટ્રેક છે ને? કહેવાનો દોડવું હોય તો દોડી શકાય, બસ એટલું ध्यान રાખો। जाके क्या किया था? मैं रोशनी से पूछी। जैसे कि सर ने बताया था कि आगे वाले को काटना है, हाँ वैसे ही करते गए और फिर सर ने लास्ट का सिखाया है फिनिशिंग पॉइंट। हाँ हाँ। वैसे ही 200 मीटर का मैंने स्प्रिंट मारा फिनिशिंग पॉइंट, तो ही मेरा 8:26 आया। अच्छा, और हमें पता है कि करिश्मा आपसे आगे रहती है, तो आपने वहां जाके उसको पकड़ने का ट्राई किया या फिर आप उससे आगे थी या पीछे थी? क्या था वहां पे? नहीं, मैं सामने वाले को बस काट रही थी, आगे जा रही थी। करिश्मा तारी શું સ્ટ્રેટજી હતી? હું मतलब પણ મેં શરૂઆત કરી એટલે મેં સ્પીડ જ રાખી હતી શરૂઆતમાં અને મેં મારી સ્પીડ કન્ટિન્યુ રાખી હતી। જ્યારે લાસ્ટ 200 મીટર હતું ત્યારે મારામાં જેટલી તાકાત હતી મેં 200 મીટર ખેંચી લીધું એટલે મેં 8 મિનિટમાં પૂરું કર્યું। એકબીજાને ક્રોસ કરવાની જ મેં કોશિશ કરી હતી। હા, સરે આપણને અહીંયા મતલબ સમજાવેલું કે એકબીજાને ક્રોસ કરશો અને લાસ્ટ ફિનિશિંગ જેટલું તમે રાખશો એટલું તમને ત્યાં બેનિફિટ થશે। અને કહેવાનો મતલબ આપણે આ બે છોકરીઓને જોઈ શકીએ છીએ કે અમારા ગ્રુપમાંથી ફર્સ્ટ આ બંને જ હતા અને આ બંને ઉપર જ અમને હતી કે જો આ બંને પાસ થઈ ગઈ તો અમે બીજી બધી છોકરીઓ થઈ જ જશે। અને સરે કીધું પણ હતું કે છોકરીઓ બધી પાસ થઈને જ આવશે। આ બંને થઈ ગઈ એટલે હવે અમને બી હોપ આવી ગયો